હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 5 વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા એના MCQ જોઈશું. તો ફર્સ્ટ MCQ છે, મૂળ કયા ગુણધર્મવાળું છે? તો પહેલો ઓપ્શન આપેલો છે ધન પ્રકાશાભિવર્તી, બી ધન ભૂઅવર્તી, સી ઋણ જલાનુવર્તી અને ડી આપેલ છે આપેલ પૈકી એક પણ નહીં. તો તમને ખ્યાલ છે કે મૂળ જમીનમાં વૃદ્ધિ પામે છે, એટલે જમીનની દિશા તરફ વૃદ્ધિ પામે છે, એટલે એને ધન ભૂ આવર્તી તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમારો આન્સર થશે બી. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, હળદરનું કાર્ય શાને સંલગ્ન છે? એ ઓપ્શન રક્ષણ, બી પ્રજનન, આરોહણ, ડી ખોરાક સંગ્રહ. તો તમને ખ્યાલ છે કે હળદર એ ભૂમિગત પ્રકાંડ છે અને ખોરાક સંગ્રહના કાર્ય સાથે સંકળાયેલો છે, એટલે આન્સર આવશે ડી. આગળ, અવલંબન મૂળનું કાર્ય કયું છે? પ્રજનન, આરોહણ, આધાર કે ખોરાક સંગ્રહ? તો તમને ખ્યાલ છે મકાઈમાં અને કેવડામાં અવલંબન મૂળ આધાર માટે વિકાસ પામેલા હોય છે, કારણ કે મકાઈ અને કેવડામાં એનું જે મુખ્ય મૂળ છે એ અલ્પજીવી હોય છે અને છીછરું હોય છે, છીછરું મૂળતંત્ર ધરાવે છે. એટલા માટે એમાં આધાર માટે, વધારાના આધાર માટે અવલંબન મૂળ ઉત્પન્ન થાય છે. એટલે કેવડા અને મકાઈમાં અવલંબન મૂળ જોવા મળે છે. આગળ, ક્વેશ્ચન નંબર 4, વનસ્પતિને યાંત્રિક આધાર પૂરો પાડતી રચના કઈ છે? એ શ્લેષી મૂળ, બી પરરોહી મૂળ, સી અવલંબન મૂળ કે સહજીવી મૂળ? તો એનો આન્સર આવશે વનસ્પતિની યાંત્રિક આધાર માટે અવલંબન મૂળ વિકાસ પામે છે, જે એને યાંત્રિક આધાર આપે છે. તો હમણાં જ આપણે આગળ વાત કરી કે કેવડામાં અને મકાઈમાં વધારાનો ટેકો પૂરો પાડવા માટે યાંત્રિક આધાર માટે એના પ્રકારના તલભાગેથી અસ્થાનિક મૂળ ઉત્પન્ન થાય છે અને ત્રાંસા આગળ વધી જમીનમાં રોપાય છે, તો એને અવલંબન મૂળ તરીકે ઓળખવામાં આવે છે. આગળ, ક્વેશ્ચન નંબર 5 તમને આપ્યો છે, વનસ્પતિનો રચનાકીય અભ્યાસ તેની કઈ રચના દ્વારા થઈ શકે છે? તો એનો આન્સર આવશે સી. પહેલો એ છે દેહધાર્મિક કે પેશી વિદ્યા, બી કોષ વિદ્યાકીય કે ગર્ભ વિદ્યાકીય, સી બાહ્યાકાર અને આંતરિક, ડી આંકડાશાસ્ત્રી અને વર્ગીકરણ. તો એનો આન્સર આવશે સી, બાહ્યાકાર અને આંતરિક રચના દ્વારા તેનો રચનાકીય અભ્યાસ થઈ શકે છે. બરાબર. આગળ, 6 નંબરનો ક્વેશ્ચન છે, નીચે પૈકી કઈ વનસ્પતિ કક્ષકલિકાનું રૂપાંતરણ પ્રકાંડકંટકમાં કરે છે? દાડમ, બોરડી, કરમદી કે બાવળ? તો આપણે આગળ શીખી ગયા કે દાડમમાં પ્રકાંડકંટક, કક્ષકલિકાનું પ્રકાંડકંટકમાં રૂપાંતરણ થાય છે. બરાબર. તો આન્સર આવશે દાડમ. જ્યારે કરમદીમાં અગ્રકલિકા રૂપાંતરણ પામે છે, જ્યારે દાડમમાં કક્ષકલિકા એ પ્રકાંડકંટકમાં રૂપાંતરિત થાય છે. આગળ, 7 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, પ્રકાંડની સપાટી પરથી ઉદ્ભવતો તીક્ષ્ણ બહિરુદ ભેદ એટલે શું? તો એને આન્સર આવશે પ્રકાંડકંટક, પર્ણકંટક, છાલસૂળ કે પ્રવર્ધ? તો છાલસૂળ. આપણે શીખી ગયા ગુલાબમાં એની પ્રકાંડની સપાટી ઉપરથી તીક્ષ્ણ બહિરુદ ભેદ ઉત્પન્ન થાય છે, જેને છાલસૂળ તરીકે ઓળખવામાં આવે છે. તો ગુલાબમાં છાલસૂળ જોવા મળે છે. આગળ, 8 નંબરનો ક્વેશ્ચન, જેની આંતરગાંઠ ખોરાકનો સંગ્રહ કરે છે તે વનસ્પતિ ખાલી જગ્યા છે? બટાકા, શેરડી, આદુ કે સુરણ? તો સુરણની આંતરગાંઠમાં ખોરાકનો સંગ્રહ થાય છે, તો તમારો આન્સર આવશે ડી, સુરણ. આગળ, 9 નંબરનો ક્વેશ્ચન, પ્રકાંડની શાખા એટલે શું? તો એ ઓપ્શન છે કક્ષકલિકાની રૂપાંતરિત રચના, અગ્રકલિકાની રૂપાંતરિત રચના, બે ગાંઠ વચ્ચેની રૂપાંતરિત રચના કે આંતરગાંઠની રૂપાંતરિત રચના? તો આન્સર આવશે, તમને ખ્યાલ છે કે શાખા ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો પ્રકાંડ અને પર્ણ વચ્ચે જે ખૂણો આવેલો હોય છે એ ખૂણામાં આ પ્રકાંડ છે અને અહીંયા પર્ણ છે, તો પ્રકાંડ અને પર્ણ વચ્ચે જે ખૂણો રચાય છે એ ખૂણામાં કક્ષકલિકા ઉત્પન્ન થાય છે અને એ કક્ષકલિકામાંથી નવી શાખાનું
ની રચના થાય છે. એટલે કે પ્રકાંડની શાખા એટલે શું? તો પ્રકાંડની શાખા એટલે કક્ષ કલિકાની રૂપાંતરિત રચના. તો આન્સર આવશે એ. આગળ 10 નંબરનો ક્વેશ્ચન છે, સંચિત ખોરાક મુખ્ય અહીં જોવા મળે છે. સંચિત ખોરાક શેમાં જોવા મળે? જાસૂદમાં, આદુમાં, જળ શૃંખલા કે મૂળગંડિકામાં? તો તમને ખ્યાલ છે આદુ એ ભૂમિગત પ્રકાંડ છે અને ભૂમિગત પ્રકાંડમાં આદુમાં ખોરાકનો સંગ્રહ થાય છે. એટલે તમારો આન્સર આવશે બી. આગળ આપણે વાત કરીએ તો 11 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, નીચેના પૈકી કઈ વનસ્પતિના મૂળ પર હવાદાર છિદ્ર ધરાવે છે? ઓર્કિડ, રાઇઝોફોરા, રિક્સિયા કે મકાઈ? તો તમારો આન્સર આવશે બી. તમને ખબર છે મેંગ્રુવ્સ વનસ્પતિ, તિવાર જેને રાઇઝોફોરા તરીકે ઓળખવામાં આવે છે, તિવાર અને એવિસિનિયા, રાઇઝોફોરા જેવી વનસ્પતિમાં એના મૂળ પર હવાદાર છિદ્રો આવેલા હોય છે જે શ્વસનની ક્રિયામાં મદદરૂપ થાય છે. તો આન્સર આવશે બી, રાઇઝોફોરા. આગળ 12 નંબરનો ક્વેશ્ચન છે, શ્વસન મૂળની લાક્ષણિકતા કઈ છે? એ, તે લાંબા હવામાં લટકતા હોય છે, તે જાડા લીલાશ પડતા હોય છે, 3 તે વેલામેન પેશી ધરાવે છે અને ડી તે ઋણભૂવર્તી અને ધન પ્રકાશાનુવર્તી હોય છે. તો આન્સર આવશે ડી. કારણ તમને ખબર છે કે તિવાર, એવિસિનિયા કે રાઇઝોફોરા જેવી મેંગ્રુવ્સ વનસ્પતિમાં જે જમીનની અંદર જે મૂળ છે એ મૂળ ઉપરથી ઋણભૂવર્તી એટલે જમીનની વિરુદ્ધ દિશામાં અને ધન પ્રકાશાનુવર્તી એવા મૂળ ઉત્પન્ન થાય છે જે શાકિત કે અશાકિત હોય છે, માંસલ હવાદાર છિદ્રો ધરાવે છે અને એના દ્વારા એ O2ની અને CO2ની આપલે કરે છે. તો અહીંયા શ્વસન મૂળની લાક્ષણિકતા શું આવશે? તે ઋણભૂવર્તી અને ધન પ્રકાશાનુવર્તી હોય છે. આગળ 13 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, અવલંબન મૂળ ધરાવતી વનસ્પતિનું ઉદાહરણ પૂરું પાડતું અવલંબન મૂળ ધરાવતી વનસ્પતિનું ઉદાહરણ પૂરું પાડતું કયું છે? તો અવલંબન મૂળ નીચે પૈકી કઈ છે? કઈ વનસ્પતિ અવલંબન મૂળ ધરાવે છે? ઓર્કિડ અને તિવાર, કેવડો અને મકાઈ, વડ અને ગળો કે વાંદો અને અમરવેલ? તો તમને ખ્યાલ છે કેવડા અને મકાઈમાં, કેવડો અને મકાઈ જેવી વનસ્પતિ, જેમ કે આ મકાઈ છે તો મકાઈમાં એના પ્રકાંડની જમીનની નજીકની પ્રકાંડના ભાગ ઉપરથી આવા ત્રાંસા મૂળ વિકાસ પામી, અવલંબન મૂળ વિકાસ પામી, અસ્થાનિક મૂળ જમીનમાં ત્રાંસા રોપાય છે એને અવલંબન મૂળ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમારો આન્સર થશે કેવડો અને મકાઈ. આગળ આપણે વાત કરીએ 14 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, અવલંબન મૂળ ક્યાંથી સર્જાય છે? પ્રકાંડની સૌથી ઉપરની ગાંઠ પરથી, પ્રકાંડની નીચે તરફ આવેલ ગાંઠમાંથી, પ્રકાંડના આંતરગાંઠમાંથી કે પ્રકાંડની અગ્રકલિકામાંથી? તો હમણાં જ તમને દોરીને બતાવ્યું કે પ્રકાંડના નીચે તરફ આવેલી ગાંઠના ભાગમાંથી અસ્થાનિક મૂળ ઉત્પન્ન થાય છે અને જમીનમાં રોપાય છે, તેને અવલંબન મૂળ કહેવાય છે. તો અહીંયા આન્સર આવશે પ્રકાંડની નીચે તરફ આવેલ ગાંઠમાંથી. આગળ 15 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, મૂળતંત્રના પ્રકારો કયા લક્ષણ પર આધારિત છે? તેમની બાહ્યાકાર વિદ્યા પર, તેમના કાર્યો પર, તેમના ઉદ્ભવ સ્થાન પર કે તેમની ભૂમિગત પરિસ્થિતિ પર? તો તમને ખ્યાલ છે મૂળના તેના ઉદ્ભવ સ્થાનના આધારે પ્રકાર પાડેલા છે કે જેમ કે જો ભ્રૂણ મૂળમાંથી ઉત્પન્ન થાય મૂળ તો એને સ્થાનિક મૂળ કહેવાય છે, બરાબર, અને ભ્રૂણ મૂળ સિવાયના કોઈ ભાગમાંથી ઉત્પન્ન થાય તો એને અસ્થાનિક મૂળ તરીકે ઓળખવામાં આવે છે. તો મૂળતંત્રના પ્રકાર તેમના ઉદ્ભવ સ્થાન પરથી એના પ્રકાર પાડવામાં આવેલા છે. આગળ તમને ક્વેશ્ચન આપેલો છે, પર્ણનું ઉત્પત્તિ સ્થાન એટલે શું? તો તમને ખ્યાલ છે કે પ્રકાંડ ઉપર ગાંઠ જેવા ભાગો આવેલા હોય છે, ગાંઠ અને આંતરગાંઠ આવેલા હોય છે. બે ક્રમની ગાંઠ વચ્ચેનું અંતર એને આંતરગાંઠ કહેવાય છે અને પ્રકાંડ ઉપર પર્ણ એ ગાંઠના ભાગેથી ઉત્પન્ન થાય છે. તો પર્ણનું ઉત્પત્તિ સ્થાન થશે ગાંઠ, બરાબર. તો પર્ણ એ ગાંઠના ભાગ ઉપરથી ઉત્પન્ન થાય છે. આગળ આપણે વાત કરીએ તો ફાફડા થોરમાં 17 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે, ફાફડા થોરમાં રક્ષણાત્મક રચના માટે કયું અંગ રૂપાંતરિત થયેલું છે? તો ફાફડા એ પ્રકાંડ, કલિકા, પર્ણિકા કે પર્ણ?
તો તમને ખ્યાલ છે કે ફાફડા ધોરમાં સમગ્ર પર્ણ એ રક્ષણાત્મક રચના માટે રૂપાંતરિત થયેલું છે, તો તમને એમાં આન્સર આવશે પર્ણ. આગળ 18 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે, જેનો પર્ણાગ્ર કંઠમય રચના ધરાવે છે તે વનસ્પતિ કઈ છે? કંકાસણી, રામબાણ, ગુલાબ કે બાવળ? તમને ખ્યાલ છે રામબાણમાં પર્ણાગ્ર છે, પર્ણાગ્ર એટલે પર્ણનો ટોચનો ભાગ, તો રામબાણમાં એનું પર્ણાગ્ર છે એ કંટકમય રચનામાં રૂપાંતરિત થયેલો હોય છે. આગળ 19 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, પર્ણનો કયો ભાગ પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર છે? પર્ણપત્ર, પર્ણદંડ, પર્ણતલ કે ઉપપર્ણ? તો એનો આન્સર આવશે એ, કારણ કે પર્ણપત્ર એને પર્ણફલક તરીકે ઓળખવામાં આવે છે, જે હરિત દ્રવ્ય ધરાવે છે એટલે કે લીલા રંગનો હોય છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જવાબદાર છે. આગળ 20 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, સક્કરિયું અને રતાળું કયા પ્રકારના શાકંદમૂળના ઉદાહરણો છે? સ્થાનિક અનિયમિત, સ્થાનિક ત્રાકાકાર, અસ્થાનિક ગુચ્છાદાર કે અસ્થાનિક સરળ? તો અસ્થાનિક સરળ શાકંદમૂળ કહેવાશે, કારણ કે વેલાના પ્રકારના ભાગ ઉપરથી અસ્થાનિક મૂળ ઉત્પન્ન થાય છે અને એમાં એકલ લોકલ ઉત્પન્ન થાય છે મૂળ, અને એમાં ખોરાકનો સંગ્રહ થાય છે, તો એને સરળ અસ્થાનિક મૂળ કહેવામાં આવે છે. આગળ 21 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે, હળદર અને ભૂગર્ભીય પ્રકાંડનું કયા પ્રકારનું હળદર એ ભૂગર્ભીય પ્રકાંડનું કયા પ્રકારનું રૂપાંતરણ છે? તો એનો આન્સર શું આવશે? સરળ શાકંદ, ગ્રંથિલ, વજ્રકંદ કે ગાંઠામૂળી? તો ગાંઠામૂળી. તમને ખબર છે હળદર અને આદુ બંને એ ભૂમિગત પ્રકાંડ છે, જેમાં ખોરાકનો સંગ્રહ થઈ એ માંસલ બને છે. એની ઉપર ગાંઠ, આંતરગાંઠ, કલિકાઓ, અસ્થાનિક મૂળ જેવી રચના જોવા મળે છે, અને આવી રચનાને ગાંઠામૂળી અથવા રાઇઝોમ તરીકે ઓળખવામાં આવે છે. તો હળદર એ ભૂગર્ભીય પ્રકારનું ગાંઠામૂળી પ્રકારનું રૂપાંતરણ છે. આગળ પ્રકાંડના ગાંઠ પ્રદેશ સાથે પર્ણનું જોડાણ સ્થાન એટલે? તો પ્રકાંડના ગાંઠ પ્રદેશ પર પ્રકાંડના ગાંઠ પ્રદેશ સાથે પર્ણનું જોડાણ સ્થાન એટલે પર્ણતલ. બરાબર, પ્રકાંડના ગાંઠ ભાગેથી પર્ણ ઉત્પન્ન થાય છે, તો ત્યાંનું જોડાણ સ્થાન એને પર્ણતલ તરીકે ઓળખવામાં આવે છે. આગળ 23 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, પર્ણતલ અને પર્ણપત્રને સાંકળતો ભાગ કયા નામે ઓળખાય છે? પર્ણદંડ, દાંડીપત્ર, વીરો કે આવરક પર્ણતલ? તો પર્ણતલ અને પર્ણપત્રને સાંકળતો ભાગ એને પર્ણદંડ તરીકે ઓળખવામાં આવે છે, તો તમારો આન્સર આવશે પર્ણદંડ. આગળ 24 નંબરનો ક્વેશ્ચન, નીચેના પૈકી કોણ પર્ણને પ્રકાશ પ્રાપ્તિ માટે ગોઠવે છે? પર્ણતલ, ઉપપર્ણ, પર્ણદંડ કે પર્ણપત્ર? તો એનો આન્સર આવશે સી, પર્ણદંડ એ પર્ણને પ્રકાશ પ્રાપ્તિ માટે ગોઠવે છે. આગળ 25 નંબરનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી પર્ણદંડ માટે સાચું વાક્ય કયું છે? પર્ણનું હલનચલન શક્ય બનાવે છે, પર્ણને રક્ષણ આપે છે, પર્ણને વિવિધ ઘટકો પૂરા પાડે છે કે પર્ણપત્રને આધાર આપે છે? તો એનો આન્સર આવશે તે પર્ણપત્રને આધાર આપે છે, એટલે ડી ઓપ્શન આવશે. આગળ 26 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે, નીચેના પૈકી કઈ વનસ્પતિ કીટાહારી વનસ્પતિ છે? 26માં રામબાણ, ફાફડાથોર, અર્કજવર કે ઈંગારીઓ? તો અર્કજવર છે એમાં પર્ણ છે એ ફુગ્ગા જેવી રચનામાં ફેરવાય છે અને કીટકોનું ભક્ષણ કરે છે, તો અર્કજવર એ કીટાહારી વનસ્પતિ છે. આગળ 27 નંબરનો ક્વેશ્ચન, જેના પર્ણ ફુગ્ગા જેવી રચનામાં ફેરવાય છે, તો એનો આન્સર આવશે કનક, કલક, કળશપર્ણ કે અર્કજવર? તો કળશપર્ણમાં પર્ણ કળશ જેવી રચનામાં ફેરવાય છે, જ્યારે અર્કજવરમાં પર્ણ એ ફુગ્ગા જેવી રચનામાં ફેરવાય છે, જે કીટભક્ષી વનસ્પતિ છે, તો આન્સર આવશે તમારો ડી, અર્કજવર. આગળ લાલ કરેણમાં પર્ણવિન્યાસ કેવું હોય છે? ભ્રમિરૂપ, સન્મુખ ચતુષ્ક, એકાંતરિક કે સન્મુખાચ્છાદિત? તો લાલ કરેણમાં ભ્રમિરૂપ પર્ણવિન્યાસ જોવા મળે છે.
હવે ભ્રમિરૂપ પર્ણવિન્યાસ એટલે શું તમને ખ્યાલ છે? એક જ ગાંઠ ઉપરથી બે કરતાં વધારે પર્ણો ઉત્પન્ન થાય તો એને ભ્રમિરૂપ પર્ણવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. લાલ કરેણમાં ભ્રમિરૂપ પર્ણવિન્યાસ જોવા મળે છે. આગળ આપણે વાત કરીએ 29 નંબરનો ક્વેશ્ચન. મેંગ્રોવ સમૂહની વનસ્પતિમાં શું જરૂરી છે? પ્રકાશસંશ્લેષી મૂળ, આરોહી મૂળ, પરરોહી મૂળ કે શ્વસન મૂળ? તો તમને ખ્યાલ છે મેંગ્રોવ, રાઇઝોફોરા, એવિસિનિયા, તિવાર જેવી વનસ્પતિમાં જમીનમાં કાદવવાળી જમીનમાં મૂળ હોય છે તો એમને શ્વસન માટે પૂરતો ઓક્સિજન મળી રહેતો નથી. એટલા માટે એના ભૂમિગત મૂળમાંથી બીજા ધન, ઋણ ભૂઆવર્તી એવા હવાઈ મૂળ વિકાસ પામે છે તો એને શ્વસન મૂળ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આન્સર આવશે તમારો ડી, શ્વસન મૂળ. 30 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે. મકાઈના પર્ણમાં કયા પ્રકારનો શિરાવિન્યાસ હોય છે? એકશિરી જાલાકાર અભિસારી, બહુશિરી સમાંતર અભિસારી, બહુશિરી સમાંતર અપસારી અને એકશિરી જાલાકાર અપસારી? તો એનો આન્સર આવશે બી, બહુશિરી સમાંતર અભિસારી. તો મકાઈના પર્ણમાં શિરાવિન્યાસ સમાંતર અને બહુશિરી એટલે ઘણી બધી શિરાઓ હોય છે અને સમાંતર હોય છે તો એને બહુશિરી સમાંતર અભિસારી શિરાવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ જલીય કીટાહારી વનસ્પતિ કઈ છે? કળશપર્ણ, યુટ્રિક્યુલારિયા, રાઇઝોબિયમ અને વિનસ મક્ષિપાસ. તો આમાં કળશપર્ણ પણ કીટાહારી વનસ્પતિ છે, યુટ્રિક્યુલારિયા પણ કીટાહારી વનસ્પતિ છે અને વિનસ મક્ષિપાસ પણ કીટાહારી વનસ્પતિ છે. પણ અહીંયા તમને પૂછ્યું છે જલીય કીટાહારી વનસ્પતિ, એટલે કીટાહારી વનસ્પતિ તો ખરી પણ જે જલજ છે તો એનો આન્સર આવશે બી, યુટ્રિક્યુલારિયા એ જલજ કીટાહારી વનસ્પતિ છે. આગળ આપણે વાત કરીએ 32 નંબરનો ક્વેશ્ચન. કઈ વનસ્પતિ પર્ણો અને હરિતકણો વગરની સપુષ્પી વનસ્પતિ છે? અમરવેલ, ઓર્કિડ, વાંદો કે કંકાસણી? તો એનો તમને ખ્યાલ છે કે અમરવેલ એ સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ છે જે પર્ણ ધરાવતી નથી, હરિતકણ પણ ધરાવતી નથી. એટલે અહીંયા આન્સર આવશે અમરવેલ એ વનસ્પતિ પર્ણો અને હરિતકણો વગરની સપુષ્પી વનસ્પતિ છે કે એમાં પર્ણ અને હરિતકણ હોતા નથી, એટલે અમરવેલ આન્સર આવશે. આગળ 33 નંબરનો ક્વેશ્ચન આપેલો છે. કયું અંગ હંમેશા યુગ્મ સ્વરૂપે જોવા મળે છે? પર્ણદંડ, કક્ષકલિકા, પત્રાક્ષ કે ઉપપર્ણો? તો તમને ખ્યાલ છે ઉપપર્ણો એ હંમેશા યુગ્મ સ્વરૂપે હોય છે. તો ઉપપર્ણો એ પર્ણના પર્ણતલના ભાગમાંથી બંને પાર્શ્વ બાજુએ ઉત્પન્ન થતા બહિરુદભેદ છે. જેમ કે આ પર્ણ છે તો પર્ણતલના બે પાર્શ્વ બાજુએ પર્ણના બે પાર્શ્વ બાજુએથી બે જોડિયા બહિરુદભેદ ઉત્પન્ન થાય છે જેને ઉપપર્ણ તરીકે ઓળખવામાં આવે છે. તો ઉપપર્ણો હંમેશા યુગ્મ સ્વરૂપે જ જોવા મળે છે. આગળ આપણે વાત કરીએ 34 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે. ઉર્ધ્વગામી મૂળ ધરાવતું યુગ્મ કયું છે? ગળો અને તિવારમાં યુગ્મગામી મૂળ જોવા મળે છે, તિવાર અને ઓર્કિડમાં જોવા મળે છે, તિવાર અને અડુની વેલ કે એવિસિનિયા અને રાઇઝોફોરા? તો તમને ખ્યાલ છે એવિસિનિયા અને રાઇઝોફોરા એ મેંગ્રુવ્સ વનસ્પતિ છે જેમાં ઉર્ધ્વગામી મૂળ એટલે જમીનથી વિરુદ્ધ દિશામાં ધન ઋણ ભૂઆવર્તી મૂળ જોવા મળે છે. તો એનો આન્સર આવશે 34માં આન્સર આવશે એવિસિનિયા અને રાઇઝોફોરા એ ઉર્ધ્વગામી મૂળ ધરાવતું યુગ્મ છે. આગળ 35 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. મૂળનો કયો પ્રદેશ મૂળરોમ પ્રદેશ તરીકે ઓળખાય છે? મૂળટોપી પ્રદેશ, વર્ધી પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ કે પરિપક્વન પ્રદેશ? તો તમને ખ્યાલ છે કે પરિપક્વન પ્રદેશમાંથી મૂળરોમ ઉત્પન્ન થાય છે અને એથી જ પરિપક્વન પ્રદેશને મૂળરોમ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. તો આન્સર આવશે ડી, પરિપક્વન પ્રદેશ. આગળ 36 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે. સંયુક્ત પર્ણ
કોનો સમૂહ સૂચવે છે? સાદા પર્ણનો, પર્ણિકાઓનો, પર્ણપત્રનો કે પર્ણતલનો? તો એનો આન્સર આવશે બી, કારણ કે સંયુક્ત પર્ણ કોને કહેવાય? તો તમને ખ્યાલ છે કે સંયુક્ત પર્ણમાં ઘણી બધી પર્ણિકાઓ આવેલી હોય છે. તો અહીંયા તમે કહી શકો કે સંયુક્ત પર્ણ એ કોનો સમૂહ સૂચવે છે? તો સંયુક્ત પર્ણ એ પર્ણિકાઓનો સમૂહ સૂચવે છે. આગળ આપણે વાત કરીએ 37 નંબરનો ક્વેશ્ચન. ખૂબ જ નાના અલ્પિત ફોતરા જેવા પર્ણ કયા નામથી ઓળખાય છે? આવરક પર્ણતલ, બીજાણુ પર્ણ, આગંતુક પર્ણ કે સલકી પર્ણ? તો આગળ આપણે શીખી ગયા ખૂબ જ નાના અલ્પિત ફોતરા જેવા પર્ણને સલકી પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. આગળ 38 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. કઈ વનસ્પતિઓ સન્મુખ પર્ણવિન્યાસ ધરાવે છે? સૂર્યમુખી અને જાસૂદ, મધુમાલતી અને જામફળ, લાલ કરેણ અને સપ્તપર્ણી કે રાઈ અને આંકડો? તો એનો આન્સર આવશે સન્મુખ પર્ણવિન્યાસ ધરાવે છે. તો સન્મુખ પર્ણવિન્યાસમાં મધુમાલતી અને જામફળ એ સન્મુખ પર્ણવિન્યાસ ધરાવે છે. 38માં આન્સર આવશે બી, મધુમાલતી અને જામફળ. આગળ તમને ક્વેશ્ચન આપ્યો છે 39 નંબરનો. પરિપક્વન પ્રદેશના કોષો વિભેદન પામી આ વિસ્તારમાંથી ઉદ્ભવતા અંગનું નામ દર્શાવતો વિકલ્પ કયો છે? પાર્શ્વીય મૂળ, મૂળ રોમ, સોટી મૂળ કે પ્રકાંડ? તો તમને ખ્યાલ છે પરિપક્વના પ્રદેશના કોષો વિભેદન પામે છે અને એ વિસ્તારમાંથી મૂળ રોમ ઉત્પન્ન થાય છે. એટલે આન્સર આવશે બી, મૂળ રોમ. આગળ 40 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે વિધાન અને કારણવાળો. વિધાન એક્સ આપેલું છે. બટાકાને ગ્રંથિલ કહેવાય છે. વિધાન સાચું વિધાન છે. તે એક જ આંતરગાંઠની બનેલી ખોરાક સંગ્રહી રચના છે. બરાબર. તો વાય વિધાન છે એ ખોટું છે. એની ઉપર ઘણી આંતરગાંઠો જોવા એક જ આંતરગાંઠની બનેલી ખોરાક સંગ્રહી રચના ના કહેવાય. જ્યારે ઝેડ વિધાન આપેલું છે એમાં આપેલું છે તેના ભૂમિગત પ્રકાંડ પર આવેલા સલકી પર્ણોની કક્ષમાંથી ઉદ્ભવતી શાખાઓની ટોચ ખોરાકનો સંગ્રહ કરે છે. તો વિધાન ઝેડ પણ સાચું છે. તો અહીંયા તમને વિધાન એક્સ આપેલું છે બટાકાને ગ્રંથિલ કહેવાય છે, સાચું છે. પછી વિધાન ઝેડ આપેલું છે તેના ભૂમિગત પ્રકાંડ પર આવેલા સલકી પર્ણોની કક્ષમાંથી ઉદ્ભવતી શાખાઓની ટોચ ખોરાકનો સંગ્રહ કરે છે. તો એ વિધાન પણ સાચું છે. પણ જે વિધાન વાય છે તે એક જ આંતરગાંઠની બનેલી ખોરાક સંગ્રહી રચના છે એ વિધાન ખોટું છે. તો અહીંયા તમારો આન્સર થશે એ, વિધાન એક્સ અને ઝેડ સાચા છે અને વિધાન વાય ખોટું છે. વિધાન ઝેડ એક્સનું સાચું કારણ છે. આગળ 41 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. ભ્રૂણમૂળના વિકાસથી સર્જાતી રચનાને શું કહે છે? પ્રાથમિક મૂળ, સાકંદ મૂળ, અસ્થાનિક મૂળ કે પરિપાછી મૂળ? તો ભ્રૂણમૂળના વિકાસથી સર્જાતી રચનાને પ્રાથમિક મૂળ તરીકે ઓળખવામાં આવે છે. આગળ 42 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે. પ્રકાંડ સૂત્રારોહી વનસ્પતિનું જૂથ કયું છે? બરાબર. 42 નંબરનો ઓપ્શન છે અડુની વેલ, નખવેલ, સ્માઇલેક્સ. બરાબર. પછી કૃષ્ણકમળ, કોળું, કારેલા. પછી કૃષ્ણકમળ, વચનાક અને વટાણા. ડી આપ્યું છે કોળું, વટાણા અને નખવેલ. તો કૃષ્ણકમળ, કોળું અને કારેલામાં પ્રકાંડ છે એ સૂત્રારોહી રચનામાં ફેરવાય છે. એટલે અહીંયા આન્સર આવશે કૃષ્ણકમળ, કોળું અને કારેલા. બી ઓપ્શન આવશે. આગળ આપણે વાત કરીએ 43 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. અર્કજવર કીટાહારી વનસ્પતિ છે. બરાબર. તો એ સાચું વિધાન છે. અર્કજવરને કીટાહારી વનસ્પતિ કહેવાય છે. જ્યારે કારણ આર આપ્યું છે આઇકોર્નિયા કીટભક્ષણ કરી નાઇટ્રોજન મેળવે છે. તો આર વિધાન ખોટું છે. આઇકોર્નિયા એ જલજ વનસ્પતિ છે પણ કીટભક્ષી વનસ્પતિ કહેવાય નહીં. તો અહીંયા આન્સર આવશે સી તમારો, એ વિધાન સાચું છે જ્યારે આર વિધાન ખોટું છે. 44 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. કઈ વનસ્પતિઓનું યુગ્મ
કક્ષીય પ્રકાંડકંટક ધરાવે છે. એટલે એમ કહી શકાય કે કક્ષકલિકામાંથી પ્રકાંડકંટક બને છે. કઈ વનસ્પતિમાં કક્ષકલિકામાંથી પ્રકાંડકંટક બને છે? બાવળ અને બોરડીમાં, કે પછી કરમદી અને ગુલાબમાં, દાડમ અને મહેંદીમાં, કે કરમદી અને દાડમમાં? તો 44માં આન્સર આવશે સી, દાડમ અને મહેંદી. એમાં કક્ષકલિકા છે એ પ્રકાંડકંટકમાં રૂપાંતરણ પામે છે. જ્યારે કરમદીમાં અગ્રકલિકા પ્રકાંડકંટકમાં રૂપાંતરણ પામશે, જ્યારે ગુલાબમાં એની પ્રકાંડની સપાટી પરથી બહિરુદભેદ ઉત્પન્ન થાય છે, જે છાલ સૂળમાં ફેરવાય છે. આગળ 45 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. પુષ્પદંડના ફેલાયેલા અને ફૂલેલા અગ્રભાગને ખાલી જગ્યા કહે છે. પત્રાક્ષ, પુષ્પાસન, પુષ્પદંડ કે રિસેપ્ટેકલ? તો એનો આન્સર આવશે બી, કારણ કે પુષ્પદંડના ફેલાયેલા અને ફૂલેલા અગ્રભાગને પુષ્પાસન તરીકે ઓળખવામાં આવે છે. આગળ 46 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. નીચેના પૈકી કયા સહાયક પુષ્પીય અવયવો છે? વજ્રચક્ર અને સ્ત્રીકેસર ચક્ર, પુંકેસર ચક્ર અને દલપુંજ ચક્ર, વજ્રચક્ર અને દલપુંજ ચક્ર, સ્ત્રીકેસર ચક્ર અને દલપુંજ ચક્ર? તો તમને ખ્યાલ છે પુષ્પમાં વજ્રચક્ર અને દલચક્ર એ સહાયક પ્રજનન ચક્રો કહેવાય, જ્યારે પુંકેસર અને સ્ત્રીકેસર આવશ્યક પુષ્પીય ચક્રો કહેવાય છે. આગળ આપણે વાત કરીએ 47 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. નીચેના પૈકી કયું પરિપુષ્પનું ઉદાહરણ છે? જાસૂદ, સૂર્યમુખી, ક્રાઇનમ, એને નાગદમન પણ કહેવાય છે, અને ધતુરો. તો ક્રાઇનમ છે એ પરિપુષ્પનું ઉદાહરણ છે. અહીંયા મિત્રો તમે બીજું પણ ઉદાહરણ યાદ રાખજો. ક્રાઇનમ સિવાય બોગનવેલ અને પેન્ક્રેશિયમ, પછી લીલી, એ બધા જ પરિપુષ્પના ઉદાહરણ છે. 4 ઉદાહરણ તમારે પરિપુષ્પના યાદ રાખવાના છે. એક ક્રાઇનમ એટલે નાગદમન, પછી બીજું લીલી, ત્રીજું બોગનવેલનું પુષ્પ, અને ચોથું પેન્ક્રેશિયમ પુષ્પ. એ 4 પરિપુષ્પના ઉદાહરણ છે. આ વસ્તુ તમને નીટમાં પૂછી શકાય એવું છે. આગળ 48 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. નીચેના પૈકી કયું પતંગિયાકાર કલિકાંતર વિન્યાસનું ઉદાહરણ છે? કેસિયા, કપાસ, વટાણા અને જાસૂદ. બરાબર. તો તમને ખ્યાલ છે કે પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ શેમાં જોવા મળે છે? તો વાલ અને વટાણા જેવી વનસ્પતિમાં પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ જોવા મળે છે, જેમાં 5 દલપત્રો હોય છે. બરાબર. જેમાં પશ્ચ બાજુએ ગોઠવાયેલું એક ધ્વજક કહેવાશે, 2 પાર્શ્વ બાજુએ ગોઠવાયેલા 2 પક્ષક કહેવાશે, અને અગ્ર બાજુએ 2 નૌતલ જોડાયેલા હોય છે. તો આ પશ્ચ તરફ ગોઠવાયેલું એક ધ્વજક, પછી પાર્શ્વ બાજુ ગોઠવાયેલા 2 પક્ષક અને અગ્ર બાજુએ ગોઠવાયેલા 2 નૌતલ એ પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ કહેવાય, જે વાલ વટાણા જેવી વનસ્પતિમાં જોવા મળે છે. આગળ એટલે અહીંયા આન્સર તમારો આવશે સી. બરાબર. હવે આગળ આપણે વાત કરીએ 49 નંબરનો ક્વેશ્ચન. નીચેના પૈકી કયું ઇમ્બ્રિકેટ આચ્છાદિત કલિકાંતર વિન્યાસનું ઉદાહરણ છે? ગુલમોહર, ક્યુકરબીટા, ચાઇના ગુલાબ કે વાલ? તો ગુલમોહરમાં ઇમ્બ્રિકેટ એટલે કે આચ્છાદિત કલિકાંતર વિન્યાસ જોવા મળે છે. હવે આચ્છાદિત કલિકાંતર વિન્યાસ એટલે શું? તો તમને ખ્યાલ છે કે 5 પુષ્પીય પત્ર હોય તો એમાં એક ઘટકની બંને કિનારી સંપૂર્ણપણે બહાર હોય, એક ઘટકની બંને કિનારી સંપૂર્ણપણે અંદર હોય, અને બાકીના 3 ઘટકોની એક કિનારી બહાર હોય ને એક કિનારી અંદર હોય, તો એને ઇમ્બ્રિકેટ એટલે કે આચ્છાદિત કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. તો ગુલમોહરમાં આચ્છાદિત કલિકાંતર વિન્યાસ એટલે કે ઇમ્બ્રિકેટ કલિકાંતર વિન્યાસ જોવા મળે છે. આગળ 50 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. સૂર્યમુખી માટે કયું સાચું વિધાન છે? એમાં ઉચ્ચસ્થ બીજાશય જોવા મળે છે, ઉપરીજાયી પુષ્પ જોવા મળે છે, અક્ષવર્તી જરાયુ વિન્યાસ જોવા મળે છે, કે છત્રક પુષ્પ વિન્યાસ જોવા મળે છે? તો 50 નંબરમાં આન્સર આવશે તમારે બી, એમાં ઉપરીજાયી પુષ્પ જોવા મળે છે.
બરાબર. ઉપરીજાઈ પુષ્પ એટલે શું તમને ખ્યાલ છે? બીજાશયના સ્થાનના આધારે પુષ્પના 3 પ્રકાર પાડેલા છે. ખ્યાલ છે તમને? અધોજાઈ, પરિજાઈ અને ઉપરીજાઈ. અધોજાઈ પુષ્પમાં બીજાશય સૌથી ઉપર ગોઠવાયેલું હોય છે અને બાકીના ચક્રો નીચે ગોઠવાયેલા હોય છે. પરિજાઈ પુષ્પમાં બીજાશય અર્ધદસ્ત ગોઠવાયેલું હોય છે અને ઉપરીજાઈ પુષ્પમાં બીજાશય અધસ્ત રીતે ગોઠવાયેલું હોય છે. તો સૂર્યમુખીમાં ઉપરીજાઈ પુષ્પ જોવા મળે છે.